બે દિવસ બાદ અમાસથી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર દિવાસાનો પ્રારંભ થઈ રહ્યો છે. દશામાતાના ભક્તો આગામી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરશે. ત્યારે ડભોઈ શહેરમાં પણ દશામાતાની પ્રતિમાની હાટડીઓ મંડાઈ ગઈ છે. દર વર્ષે નિર્ધારિત જગ્યાએ મંડાતા પ્રતિમા બજારને લઈને આ વખતે ડભોઈ નગરપાલિકાએ નવતર પ્રયોગ કર્યો છે. ચાલુ વર્ષે ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ પ્રતિમા બજારનું આયોજન કર્યું છે. નગરપાલિકાના આ નિર્ણયના કારણે શહેરના વેપારીઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે. વર્ષોથી એક જગ્યાએ બજાર ભરાતું હોવાથી ગ્રાહકો અને વેપારીઓ બંને નવી જગ્યાની આદત નથી. વેપારીઓનું કહેવું છે કે નવી જગ્યાએ ગ્રાહકોની અવરજવર પ્રમાણમાં ઓછી થઈ છે. દશામાતાના ભક્તો અમાસથી શરૂ કરી 10 દિવસ સુધી ઘરમાં દશામાતાની સ્થાપના કરી પૂજા અર્ચના વ્રત કથા કરે છે. મહિલાઓ ખાસ કરીને આ દિવસોમાં માતાજીની આરાધના કરી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. બજારમાં હાલ વિવિધ પ્રકારની માટીની અને પીઓપીની પ્રતિમાઓ, પૂજા સામગ્રી, શણગારની વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી છે. ભક્તોમાં પણ દશામાતાના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.